વડોદરા શહેરમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા કડક સંદેશ આપતી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ઝોન 2 વિસ્તારમાં આવતા રાવપુરા, ગોત્રી, નવાપુરા, જેપી રોડ, અકોટા અને અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂનું જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો। કોયલી ચેકપોસ્ટ પાસે ખાસ આયોજન કરીને મોટી માત્રામાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઝોન 2ના ડીસીપી, એસીપી, સંબંધિત પીઆઈ અધિકારીઓ તેમજ એસડીએમ અધિકારીઓની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। પોલીસ વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે રોકવા માટે આ પ્રકારની કાર્યવાહી સતત કરવામાં આવશે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી મોટી માત્રામાં દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો। આ તમામ કેસોની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે જાહેરમાં તેનો નાશ કરવામાં આવ્યો છે। શહેર પોલીસના ઝોન 2 વિસ્તારની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં અવારનવાર જે અંગ્રેજી દારૂની રેડ થઈ હોય એ દરમિયાન પોલીસ સ્ટેશનોમાં મુદ્દામાલ હોય એની નિકાલની કાર્યવાહી માસિક થતી હોય છે। આ વખતે ઝોન 2 વિસ્તારના જેટલા પણ પોલીસ સ્ટેશન છે તેમાંથી ટોટલ મુદ્દામાલ 16,53,000 નો મુદ્દામાલ છે, જેની ડિસ્ટ્રક્શનની કાર્યવાહી ચાલે છે। અહીંયા અમારી સાથે સમગ્ર ઝોન 2 વિસ્તારના ઇન્ચાર્જ, ફાયરની ટીમ અને એસડીએમ પણ હાજર છે અને સરકારી ધારાધોરણ મુજબ આ સમગ્ર મુદ્દામાલ છે, અંગ્રેજી દારૂ મુદ્દામાલ, એનો નાશની કાર્યવાહી ચાલુ છે। આમાં કેવું હોય છે, આ એવું કંઈ પોલીસ સ્ટેશન વાઇઝ આમાં બાયફર્કેશન ના થાય। જે વખતે રેડ થતી હોય એના રેડ પછી કેસ ચાલતો હોય, કેસ પછી કોર્ટમાંથી સૂચન આવતું હોય, કોર્ટમાંથી પરવાનગી આવતી હોય, એના પછી આખી પ્રક્રિયા થતી હોય, એના પરથી મુદ્દામાલ નાશ થતો હોય છે। કયા પોલીસ સ્ટેશનમાં કેટલું છે અને કેટલી રેડ થઈ એ બધો એ વિષય નથી। અત્યારે હાલ કોર્ટે શું પરવાનગી આપી છે અને કોર્ટમાંથી કેટલો મુદ્દામાલને નાશની પરવાનગી આપી છે, કારણ કે એક કોર્ટની કાર્યવાહી હોય છે અને એની સાથે પોલીસ સાથે સંકલનમાં રહીને પોલીસ સ્ટેશનોની અંદર મુદ્દામાલ ભરાવો ના થાય એ સંદર્ભનો મુદ્દો છે।